ચોક્કસ. હવે એમાં ખાસ વસ્તુ આજે એ છે કે આજે છે 1 જુલાઈ અને 1 જુલાઈ એટલે કે દર 1 તારીખ માટે એક સરસ ટીપ. આજના દિવસમાં તમારે તમારા જે મુખ્ય દરવાજાની બહાર જવાનું છે અને હાથમાં તજનો પાવડર લેવાનો છે અને તમારું ફેસિંગ રહેશે અંદરની તરફ અને તમારે એ તજ પાવડરને ફૂંક મારવાની છે જેનાથી એ પાવડર તમારા ઘરની અંદર તરફ આવે અને એ ટાઈમે મનમાં વિચારવાનું છે કે મારા ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને સુખ આવતું રહે અને આ દર મહિનાની 1 તારીખે કરવાથી ઘણો ફાયદો થશે. તો હવે જોઈએ મેષ રાશિનો આજનો દિવસ. સાયલેન્સ કાર્ડ આવ્યું છે મેષ રાશિ માટે, જે બહુ જ સરસ છે. આજનો દિવસ બહુ શાંતિથી પસાર થશે, પોઝિટિવલી થશે અને કંઈ પણ અડચણ આવે તો તમારે શાંત રહેવાનું છે, જેનાથી પણ તમને લાભ થશે. કારણ કે મેષ રાશિ માટે આજનો દિવસ ઘણો સારો છે અને તમારી થર્ડ આઈ ચક્ર પર ફોકસ કરવાની જરૂર છે, જેનાથી પણ તમને ફાયદો થશે. હવે જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આવ્યું છે માઇન્ડ. બની શકે કે આજનો દિવસ થોડો કન્ફ્યુઝનમાં અને નેગેટિવિટીમાં જઈ શકે, કારણ કે માઇન્ડ એટલે કે મન, આપણું મન તો બહુ જ વિચિત્ર છે, જે આપણને નેગેટિવ અને પોઝિટિવ કરતું હોય છે અને આના માટે ગાઈડન્સ કાર્ડ છે સેલિબ્રેશન. આજનો દિવસ ભલે ગમે તેવો જાય, તમારે એને એન્જોય કરવાનો છે. એન્જોય કરવાનું છે એટલે કે તમારા મનથી અને તમારા ઇમોશન્સથી, અને આના કારણે તમારો દિવસ સારો રહેશે. આગળની રાશિ જોઈએ મિથુન. મિથુન રાશિ માટે ધ ફૂલ એટલે કે નવી જર્ની બતાવે છે, નવી શરૂઆત બતાવે છે. આજનો દિવસ છે 1 તારીખનો અને બની શકે કે તમારા નવા પ્લાનિંગ આ મહિનામાં સફળ થાય. તો ધ ફૂલ કાર્ડ બતાવે છે નવા પ્લાનિંગ અને આગળ વધવું, જે આજના દિવસમાં થવાનું છે. આગળની રાશિ કર્ક. કર્ક રાશિનું ગોઈંગ વિથ ધ ફ્લો. આજનો દિવસ રિલેક્સ વેમાં જવાનો છે, બહુ જ સારો, સિમ્પલ રહેશે. કંઈ વધારે પડતું કરવાની આજે જરૂર નથી, કારણ કે આજના દિવસમાં જેમ થઈ રહ્યું છે એમ થવા દેશો તો વધારે ફાયદો થશે. સિંહ રાશિ આજની જોઈએ. એડવેન્ચર, નવા પ્લાનિંગ સાથે આગળ વધવાનું આ બતાવે છે અને એ પણ ફાઇનાન્શિયલી. જો તમે કંઈ પણ આજે નવું કરવાનું વિચારો છો ફાઇનાન્શિયલી તો ફાયદો થશે. સિંહ રાશિ માટે એડવેન્ચર એટલે કે સાહસ કરવું પણ બતાવે છે. કન્યા રાશિ આગળની જોઈએ. ઇનર વોઇસ, બહુ જ સરસ કાર્ડ છે ઇનર વોઇસ, જે બતાવે છે કે આજના દિવસમાં તમને ઇન્ટ્યુશન્સ ઘણા આવશે, એટલે કે અંતરનો જે આત્મા છે એ તમને ઘણું બધું કરવાનું કહેશે અને એને ફોલો કરવાની જરૂર છે અને એને ફોલો કરવાથી તમને બહુ જ ફાયદો થશે, કારણ કે તમને હંમેશા સાચું માર્ગદર્શન આપશે અને ખાસ કરીને આજે તો ઇનર વોઇસને સાંભળવો એ આજના માટે ધ્યાન રાખવાનું છે. તુલા રાશિ જોઈએ આજની. ગાઈડન્સ, આજના દિવસમાં તમારે આગળ વધવાનું છે. તમારું ફોકસ બહુ જ પોઝિટિવ અને ક્લિયર રહેશે, પણ સાથે સાથે તમને આજના દિવસમાં જે પણ કંઈ માર્ગદર્શન મળે એને ફોલો કરવાની જરૂર છે. તમારી આસપાસ એવી પરિસ્થિતિઓ થશે કે જેનાથી તમને આગળ વધવામાં પણ મદદ મળશે. વૃશ્ચિક રાશિ આજની જોઈએ. લેઝીનેસમાં આજનો દિવસ જઈ શકે છે. ભલે આજનો મંગળવાર છે, બહુ જ બધા કામ હશે, પણ તમને એવું થશે કે આજનું સરસ વાતાવરણ છે તો આપણે એન્જોય કરીએ, પણ લેઝીનેસમાં નથી રહેવાનું. આજ એક ઇનડાયરેક્ટ ગાઈડન્સ છે. થોડી ઘણી લેઝીનેસ આવે એ ચાલશે, પણ તમારું ફોકસ કામ પર રાખજો. ધન રાશિ આજની જોઈએ. રિસેપ્ટિવિટી, બહુ જ સરસ કાર્ડ છે. રિસેપ્ટિવિટી એટલે કે મેળવવા માટે તૈયાર થઈ જાઓ, કેમ કે આજના દિવસમાં ઘણી બધી નવી ઉર્જા તમને મળવાની છે. નવી પોઝિટિવિટી સાથે તમે આગળ વધવાના છો અને તમારું માઇન્ડ પણ બહુ જ સરસ રહેશે, ઇમોશન પણ સરસ રહેશે. રિસેપ્ટિવિટી એટલે કે બ્લેસિંગ્સ માટે પણ તૈયાર થઈ જાઓ. આગળની રાશિ જોઈએ મકર. મકર રાશિ, પોસિબિલિટીઝ, તમારી એનર્જી આજે બહુ જ એક્ટિવ રહેશે. નવા વિચારો સાથે તમે આગળ વધવાના છો અને આ વિચારો એવું પણ દર્શાવે છે કે એ વિચારો ઉપર પણ કામ કરવું જરૂરી છે. ખાલી વિચારીને બેસી નથી રહેવાનું, એક્શન લેવાની છે અને એનાથી તમને ફાયદો થશે. કુંભ રાશિ આજની જોઈએ. પ્રોજેક્શન્સ, બની શકે કે મેન્ટલી થોડુંક તમને કન્ફ્યુઝન થાય અને એ તમારા લાગણીઓના કારણે હોઈ શકે છે. ઘણી વખત લાગણીઓમાં આવીને આપણે ખોટા ડિસિઝન લઈએ છીએ અથવા તો કંઈક વિચારી લઈએ છીએ, તો આનું ધ્યાન રાખવાનું છે અને એનું ગાઈડન્સ કાર્ડ છે ફ્રેન્ડલીનેસ. એટલે આજના દિવસમાં જો કુંભ રાશિના જાતકો માટે એવું આવે પરિસ્થિતિ કે તમે ઇમોશનલી કંઈ ડિસિઝન નથી લઈ શકતા, તો કોઈક ફ્રેન્ડની હેલ્પ લેવાની, તમારે કોઈકની સાથે શેર કરવાનું, જેનાથી ફાયદો થશે. અને આજની છેલ્લી રાશિ છે મીન.
મીન રાશિ માટે મેચ્યોરિટી કાર્ડ આવ્યું છે, જે બહુ જ સારું કાર્ડ છે. આજના દિવસમાં તમે જે પણ કંઈ કામ કરશો એ સમજી વિચારીને કરશો, મેચ્યોરિટી સાથે કરશો અને એનાથી ફાયદો થશે. સાથે સાથે આ કાર્ડ એ પણ બતાવે છે કે ફાઇનાન્શિયલી પણ તમે સેફ અને પ્રોટેક્ટેડ રહેવાના છો. તો 12 રાશિ પછી એક સ્પેશિયલ ટીપ છે કે જેમને વિદેશ જવું છે, જેમને પ્લાનિંગ છે કે મારે આગળ ભણવા માટે કે સેટ થવા માટે જવું છે, એમના માટે ટીપ. તો વિદેશ જવું છે એમના માટે તમારે શું કરવાનું છે, ભોજપત્ર પર લાલ પેનથી તમારે જ્યાં જવું છે, જેટલા ટાઈમમાં જવું છે એને તમારે લખવાનું છે અને એ ભોજપત્રને તમારા મંદિરમાં રાખી દેવાનું છે. અને રોજ તમારે 108 વખત રાહુનો મંત્ર અથવા તો હનુમાન ચાલીસા એક વખત કરવાના છે. આનાથી તમને ફાયદો થશે જ.